ત્યાં આંબલીવાળી પોળની અંદર પણ બહુ નાનો પણ બહુ સુંદર પ્રસંગ છે. આંબલીવાળી પોળમાં શાસ્ત્રી મહારાજ હતા અને ત્યાં એક સામાન્ય હરિભગત, તો એને સ્વામીએ વાત કરી કે ભાઈ આ શ્રીજી મહારાજ સર્વોપરી છે અને અવતાર છે, મોટા અવતારના અવતારી છે, તો આ વાત તું સમજ અને તું તારા મનમાં દ્રઢ કર. તો ઓલા હરિભગત એટલું બધું સમજે નહીં, તો શાસ્ત્રી મહારાજ વારે વારે એને કે તને ગેડ પડી, તને ગેડ પડી, એમ વારે વારે કહે. અને કે આ સ્વામિનારાયણ ભગવાન છે અને અવતારી પુરુષ છે અને ગુણાતાન સ્વામી અક્ષર છે. આ વાત એક સામાન્ય માણસ આંબલીવાળી પોળમાં શાસ્ત્રી મહારાજ બિરાજતા હોય અને આવે અને સ્વામીને વાત કરે અને એને વારંવાર કે તને ગેડ પડી. એક વખત તો વાતો કરતા હતા અને એ વખતે અટલાદરાથી એક ભક્ત પોતે દોડતા દોડતા ત્યાં ઠેઠ અમદાવાદ આવ્યા આંબલીવાળી પોળમાં અને સ્વામીને કે સ્વામી અટલાદરામાં ચોરી થઈ છે. તો શાસ્ત્રી મહારાજે એની વાત સાંભળી જ નહીં અને ઓલા હરિભક્તને વાત કરી રાખે કે ભાઈ તને આ ગેડ પડી. ઓલા ભાઈ કે સ્વામી અટલાદરામાં 2000 રૂપિયાની ચોરી થઈ, પણ તોય સ્વામી સાંભળે નહીં. અને ઓલા ભાઈને કે તને આ ગેડ પડી. તો એટલો બધો એમને આ જે ઉપાસના એ પ્રવર્તનનો એટલો બધો પોતાને ઈશક, જેને આપણે કહીએ ને ઈશક, અને આસક્તિને વેગ જબરજસ્ત. તો આખા સંપ્રદાયની અંદર ગામે ગામ અને નાના મોટા શહેરોની અંદર જ્યાં જ્યાં એ પ્રકારના મુમુક્ષુઓ હતા અને ખાસ કરીને આફ્રિકામાં પણ જે બધા મુમુક્ષુઓ હતા એ બધા એને અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાત એમણે કરી અને અક્ષરરૂપ તે પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત એમણે કરી. અને એ આપણો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત સમજ્યા વગર છૂટકો નથી અને એ સિદ્ધાંત આપણા જીવનમાં દ્રઢ કરવાનો છે અને આપણે પણ એ રીતે બ્રહ્મરૂપ થઈ અને અક્ષરધામમાં જવાનું છે. એ બધી વાત પોતાના સમગ્ર જીવન દરમિયાન, જેને આપણે કહીએ કે સમય કાળનો કોઈ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર અથાગ એ રીતે મહેનત કરીને રાત્રે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી પોતે આ બધી સત્સંગના ઇતિહાસની અને નિષ્ઠાની વાત બધાને કરતા. તો એટલો જબરજસ્ત જે તે વેગ શાસ્ત્રી મહારાજને હતો કે આ વાત કોઈને સમજાઈ જાય તો એનું કામ થઈ જાય. તો એવી કૃપા શાસ્ત્રી મહારાજે કરી અને આપણને આ જ્ઞાન આપ્યું. તો આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે એમના જન્મના એ રીતે ઋણી છીએ અને એ રીતે શાસ્ત્રી મહારાજે આપણને જે આ જ્ઞાન આપ્યું છે એ માટે આપણે એ રીતે આ જ્ઞાન આપણા જીવનમાં સિદ્ધ કરીએ, એ જ પ્રાર્થના. આજની આ સભામાં આપણે વિવિધ માધ્યમો દ્વારા સ્વામિનારાયણ તત્વજ્ઞાનને જાણ્યું અને માણ્યું. પણ આ તત્વજ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આવો તેમના આશીર્વચન દ્વારા આ તત્વજ્ઞાનને આપણા જીવનમાં દ્રઢ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ. નાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાદ. આપણી ભારતની સંસ્કૃતિ અને એનું તત્વજ્ઞાન એ આ શ્લોકથી જ આપણને બધે મળે છે. ગીતા છે, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણ વચનામૃત આપ્યું, શિક્ષાવત્રી આપી છે. એવા બધા ગ્રંથોની અંદર આપણે મૂળ વાત પહેલેથી જ ગળથુથીમાં જેને સંસ્કાર કહીએ છીએ એ આપવા માટે આ શાસ્ત્રોની અંદર ભગવાનના આદેશો મળ્યા છે કે પહેલું આપણું સ્વરૂપ શું છે એને સમજવાનું છે. કારણ કે આપણે સ્વરૂપ સમજ્યા છે કે આપણી જે અત્યારે થોડું શરીર દેખાય છે એ આપણું શરીર છે, આપણી એ વસ્તુ મળી છે. શરીર નાશવંત છે, નાશ પામી જાય છે, એ જોઈએ છે, કરીએ છીએ, છતાં એમનો મોહ આપણે ટળતો નથી. એટલે કરીને આપણે અનેક ઉપાધિ બધા વ્યવસાયો કરવામાં પણ અને કાર્યો કરવામાં આપણને વિઘ્ન થાય છે. પણ શાસ્ત્રો કહે છે કે તમે આપણું જે કાર્ય છે એ રાજકીય હોય, સામાજિક હોય, ધંધાકીય હોય
કે બીજા કોઈ પણ કાર્યો હોય, એ કાર્યો બહુ જ નિષ્ઠાપૂર્વક તમે કરો, કે ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એ પણ સાથે રાખો. અને આપણું જે તત્વજ્ઞાન છે કે હું આત્મા છું અને મારે ભગવાનની ભક્તિ કરીને મારી મોક્ષ પ્રાપ્તિ કરવાની છે, એ આપણને વાત સમજાવી છે. એ વાત ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂતમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણ શ્રદ્ધા. એ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરો. હું દેહ નથી, હું આત્મા છું. આત્મા જો આપણને રડ થશે તો આત્મા અજર છે, અમર છે, સુખરૂપ સત્તારૂપ છે. એમાં માન નથી, ઈર્ષા નથી, મારું નથી, તારું નથી, એને છે. અને આ શાશ્વત છે, એ કોઈ દિવસ નાશ થવાનો નથી. આજે શરીરમાંથી છૂટીને જો કર્મ સારા કરે છે તો પ્રાપ્તિ ભગવાનની થશે, સારા નહીં હોય તો પછી જન્મ મરણ આપણે માટે છે. એટલે આ બધી આપણી જે વાત મૂળ પાયાની છે, એ જો આપણે દૃઢ થાય તો પછી આપણા દરેક કાર્યો આપણને સરળતાથી અને સારી રીતે કરી શકીએ. એ વાત આજે આપણે જે વાત થઈ કે યોગીજી મહારાજ 50 વર્ષ પૂર્વે આજે આ કાર્ય એમને પોતે બાળકોની અંદર મૂક્યું. કે કેમ કે પહેલેથી જ ગળથુથીમાંથી સ્વામી જોગી મહારાજ જ્યારે ગામડે ફરતા ત્યારે બાળકોને સાંજે સંધ્યા આરતીએ બધાને ભેગા કરે. કારણ કે સ્વાભાવિક મંદિરોની અંદર નાના નાના બાળકો છે એટલે ઘંટ વગાડવા નગારો વગાડવા માટે, પછી પ્રસાદ મળે એને માટે આવે. અને એ રીતે જોગી મહારાજ બોલાવીને 50 જે ગામની અંદર બાળકો હોય, કોઈ મોટું ગામ હોય તો વધારે હોય, તેને બેસાડીને દરરોજ આ વાત સમજાવે. એને દરેક વાતમાં આ વાત સમજાવે કે તમે આ પ્રમાણે આ ભગવાન ભજવા માટે આવ્યા છો અને ભગવાનનું તમે ભજન કરો. અને એ સ્વામી ને નારાયણ, અક્ષર ને પુરુષોત્તમ, આત્મા ને પરમાત્મા, આવી બધી વસ્તુ પહેલેથી ગોખાવે. અને એ દળતા એને હંમેશા કરાવતા. શ્રીજી મહારાજથી લઈને શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સાહેબ મહારાજ, આ બધાએ એ બ્રહ્મ વિદ્યા એ જ કર્યું છે. એક સેકન્ડે બગાડ્યું નથી, પડ. અને એને લીધે આપણે આટલા કેફને મસ્તીમાં છીએ. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા, જેને ગમે એવી આપત્તિ આવે, વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે, એમાં ડગ્યા નથી. એટલે લગભગ સ્થિત પ્રજ્ઞ તો આ જ કહેવાતા હતા, એકાંતિક ભક્તો બધા. અને એવી રીતે આ જીવન છે, આ કંઈક કલ્પનાની વાત નથી. આજે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ મૂર્તિમાન બીજામાં રેલાયું, ખાલી કલ્પના નથી. એના પોતાના જે હૃદયમાં હતું એ જ આપ્યું હરિભક્તોને અને સુખિયા કર્યા છે. અને બધાને આજે ગુરુ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ સુધી આપણે જોઈએ એ બધું મૂર્તિમાન અને બધા એ પ્રમાણે જીવ્યા છે. હરિભક્તો કેવા કેવા પ્રસંગો, કેવા સામાન્ય લાગે, એક કોઈ ગણતી ના હોય સમાજમાં, પણ તો એનું ભવ્ય જીવન હોય. અને એ રીતે રાખ્યા. એટલે આપણે તો મૂર્તિમાન સાક્ષાતની વાત છે. રોકડું જ્ઞાન છે, કલ્પના નથી, અધૂરો નથી, ઉધારા નથી, એવી વાત છે. અને અહીંયા કેટલા બેઠા છે, એમાં બધા આ રીતે જીવે છે. એટલે આપણે આ તાત્વિક જ્ઞાન છે, પણ ખબર પડે ને ના પડે, પણ તમે બધા તાત્વિક જ્ઞાનમાં અધિકારી છો, આવી વાત છે. એટલે આપણે બળમાં રહેવું, હિંમત રાખવી અને સુખ દુઃખનો પ્રસંગો આમાં લોપાય નહીં, લેવાય નહીં, અને દ્રઢ રહેવું,
ગમે એવા સંજોગો ગમે એવા પ્રસંગો હોય સત્સંગ છોડતા નહીં. સહજાનંદ